વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો મિત્રો આપણે પહેલો બ્લોગ ઉતારવાનો છે અને અત્યારે આપણે ફરવા જવાનું નક્કી કરે છે બધા ભાઈબંધો. તો હાતમ આઠમ છે અને ફરવા જવાનું તો કહે છે બધા કે જાવી ક્યાંક ફરવા જાવી. આપણે 3 ભાઈબંધ બીજા આવવાના છે આપણી હારે, તો એ વિડીયોમાં તમને દેખાડીશ કોણ કોણ આવે છે. આપણે ફરવા જવાનું નક્કી કરતા હતા પણ નક્કી થયું કે પાવાગઢ જવું છે. બીજા 2-3 ભાઈબંધ નક્કી કરી કે આપણે જાવી પાવાગઢ. મેં કીધું હાલો તો પાવાગઢ જાવી આપણે. તો એ કે પાવાગઢ જાવી છીએ તો નક્કી કરી નાખ્યું પાવાગઢ જવાનું આપણે. બરોબર છે, વરસાદી છે, મજા ફૂલ આવશે, ગળદી બહુ છે, કાંઈ વાંધો નહીં. આપણે મળીએ બસ સ્ટેન્ડે. બરોબર છે, તો આપણે સીધી પહેલાં બસ પકડવાની છે પાવાગઢની. તો હાલો તમને લઈ જાઉં છું બસ સ્ટેન્ડે. રાહુલભાઈ કે આપણે ક્યાં જવાનું? આપણે જવાનું હતું પાવાગઢ પણ ભોગી ગયા જુનાગઢ. ભાવેશભાઈ બેઠા છે પણ ભાવેશભાઈ કઈ બોલતા નથી, એના લીધે બધું પ્લાન હતો આપણે અટકો હતો. આપણે હજી વાર છે ટ્રેનને, તો થોડી ઘણી વાત જોઈ લઈએ આપણે. રાહુલભાઈ બહુ ઉત્સાહ થઈ રહ્યા છે. ઓકે ડન કરવાનું. સ્ટેશન 15 માં આવ્યા. હવે ખાધું છે થોડું પોપકોર્ન ને એવું, અને હવે અમે ટ્રેનમાં સ્લીપર 200 દીધા છે. દાદા છે નહીં પણ હવે નીકળી ગયા છીએ અમે. જોઈએ હવે શું થાય. દ્વારિકાનો પ્લાન હતો પણ હવે અમે જાશું જુનાગઢ. અત્યારે નાસ્તો કરવી છે બધા. રાજકોટ સ્ટેશને આપણે ઉતરી ગયા છીએ. રાહુલભાઈ જો પોપ ખાય છે. ભાવેશભાઈ શું કરે છે? ભાવેશભાઈ ચાટપુરી ને એવું ખાય છે, થેપલા ને એવું. આપણે થોડુંક ખાઈ લેવી. તો હવે જુનાગઢ જઈને પછી હવે મળવી તો બધા. ઓકે, પોગી જાવ વળું વળું. બરોબર છે, આપણે ધીમે ધીમે. હવે આપણે 8 વાગ્યાની ટ્રેન છે અત્યારે. તો આપણે હા હજી તો આપણે 8 વાગ્યાની ટ્રેન છે, ત્યાં સુધી વાટ જોવાની છે આપણે. તો સૌનો સાથ સૌનો વિકાસ. હા, સૌનો સાથ. ભાવેશભાઈ કહે છે કે ભારત સરકાર સૌનો સાથ સૌનો વિકાસ. બરોબર, મજા આવતા. એક ડાયલોગ કેમ તો હું મારી દઉં. તો અત્યારે આપણી ટ્રેન ઉપડી ગઈ છે. આપણે જુનાગઢ જવા માટે તૈયાર થઈ ગયા છીએ. રાહુલભાઈ આપણી હારે બેસી ગયા છે, બાકીના 2 ઓલી બાજુ બેઠા છે. થોડીક ગળદી છે એટલે આપણે બધા બેસી ગયા છીએ ધીમે ધીમે. વરસાદી આવે છે એટલે મસ્ત વાતાવરણ થઈ ગયું છે. નાસ્તો કરવા આવી ગયા છે. રાહુલભાઈ કાંઈ કહે છે. રાહુલભાઈ ભૂખ લાગી ગઈ ને? થોડી ભૂખ લાગી છે. ભાવેશભાઈ, કુલદીપભાઈ તમારે કાંઈ કેવું છે? દાળ પકવાન આવે છે. દાળ પકવાન બનાવે છે અહીંયા. તો હવે આપણે દાળ પકવાન ખાઈને જ બધા જવાના છીએ. કુલદીપભાઈને વધારે ભૂખ લાગી ગઈ છે એવું લાગે છે. કાંઈ વાંધો નહીં, આપણે દાળ પકવાન ખાઈ લેવી થોડો. પછી આપણે જાવી આપણે જુનાગઢ ડુંગર. બરોબર છે. રાહુલભાઈ, ભાવેશભાઈ બધા હારો જ છે. આગળ જાય છે બધા, થેલા લઈ લે. વરસાદ આવે છે ધીમો ધીમો. પોગી જાવો. રાહુલભાઈ વાં રહી ગયા છે, તો કાંઈ વાંધો નહીં. હવે ફાઇનલી અમે પોગી ગયા છીએ જુનાગઢ. અત્યારે જોઈ રહ્યા છો ભવનાથનું આપણે મંદિર છે અને બધા દર્શન કરી લેજો મહાદેવના.
ધીમે ધીમે આગળ ચડવી છીએ આપણે. આ 5 પાંડવ ડેરી આવી છે, ત્યાંથી વકડીને આપણે ચાલુ કરી દેવી છીએ. પછી આગળ જાવી છે આપણે. જંગલ બંગલ અત્યારે દેખાય છે બધે. અત્યારે ફૂલ પબ્લિક છે અત્યારે બધે. ધીમે ધીમે ચડવી છીએ દાદરા. હવે તે પોગી ગયા છે, ચડવાનું ચાલુ કરી દીધું છે હવે. અને વાંદરા હવે દેખાવાનું ચાલુ થઈ ગયું છે બધે. હા ના अरे कहना क्या चाहते हो? મારી કન્ડિશન મારીના ભાવેશભાઈની લાગીને ટેન થઈ ગઈ છે મારીના ભાવેશભાઈની. પણ કાંઈ વાંધો નહીં, હજી ચડી જવાનું છે આપણે. 1500 ચડ્યા છીએ, હજી વધારે ચડવાના 85. હાલો તો ચડીએ હજી બીજા પગથિયા ઉપર ને ઉપર. સોમનાથ પહોંચી ગયા છીએ આપણે બધા. અને અહીંયા આપણી યારે બધા ભાઈબંધ મળી ગયા છે. તો જૂના બધા ભાઈબંધ છે, તમે જોઈ શકો છો. તો આ પ્રદીપભાઈની આખી ગેંગ છે. આ કુલદીપભાઈ આપણે આરોર ઉપર રહી ગયા છે. તો હવે અહીંથી જવાનું છે ને પ્રદીપભાઈ, આપણે કઈ બાજુ જવું છે? તો ભાવનગર હવે આપણે આરોર જાય બધા, બરોબર છે? અત્યારે તમે થોડું ફરી લ્યો અહીં સોમનાથ, પછી આપણે રેલવે સ્ટેશન મળીએ છીએ, બરોબર છે? કેતનભાઈની ચેનલને બરાબર સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો અને જેમ બને એમ શેર કરો. હવે અમે સોમનાથ નીકળી ગયા છીએ. વરસાદ હવે પાછા જાય છે. રિક્ષા ગોતવી છે હવે ધીમે ધીમે. પછી આપણી હારે જ ટ્રેનમાં આવવાના છે. તો મળીએ હવે આવતા પછીના નેક્સ્ટ બ્લોગમાં. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં બના રહો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘંટોનું દબાવી દેજો.